મારી પાસે ક્યાં તો ભાઈ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીવાર તમારું મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ છે ને આજે ફરીવાર એક નવો બ્લોગ લઈને આવી ગયા છે. ને રવિવાર થઈ ગયો છે ને ભાઈ દશામાના વ્રતનું થઈ ગયું છે 3જો દિવસ. તો ભાઈ છે ને અમે અહીંયા દશામાની સ્થાપના કરી છે. જો અહીંયા કાજલને મમ્મી બે પૂજા કરે છે, આરતીની તૈયારી કરે છે. ભાઈ છે ને જો દશામાનું થઈ ગયો છે 3જો દિવસ. મારે મમ્મીને કાજલને ભાઈ છે દશામાનું વ્રત રહેવાનું. તો કાંઈ નહીં ભાઈ, તમે વિડીયોમાં બન્યા રહીજો. તો ભાઈ છે ને આપણે દશામાની આરતી કરી દેવી ને ભાઈ પછી બહાર જાવી, મળીએ આગળ. કાંઈ નહીં, છે ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો છે ને મળીએ આગળ. તો ભાઈ છે ને 4 વાગી ગયા છે ને અમે ભાઈ આવ્યા છે હીરાબાગ. કાજલને કંઈક વસ્તુ લેવાની હતી ને દેજો. ₹2400 પડશે, 1 વર્ષની ગેરંટી. એવી કંઈક દુકાન છે અહીંયા. તો ભાઈ અમે છે ને દુકાનેથી છે ને ડાયરેક્ટ આવી ગયા કરમનાથના મંદિરે ભાઈ દર્શન કરવા. કેમ કે ભાઈ રવિવાર છે ને 3 મહિનો બેસી ગયો છે. તો ભાઈ રજા હતી તો બીજું બેને હાલને ભાઈ દર્શન કરી આવી. કા હા, કરમનાથ જોયું નહોતું તો આવું પડે ને પહેલી વાર અહીંયા એવાથી કરમનાથ પગે લાગવા. તો ભાઈ અમે છે ને દર્શન કરી આવીને ભાઈ અહીંયા છે ને કંઈક આવું મંદિર છે. આમ જો ટ્રાફિક બહુ છે. ટ્રાફિક છે ભાઈ, સન્ડે છે ને એટલે બહુ. જો ભાઈ અહીંયા ટ્રાફિક છે ભાઈ ગજબનું. ધોમ ગાડીયું છે. તો અમે દર્શન કરી આવીને છે ને મોબાઈલ અંદર અલાઉડ નથી કરતા. મોબાઈલ અંદર તમને દર્શન નહીં કરાવી, દર્શન કરાવીને અમે કરી આવી પછી મળીએ પાછળ. ભાઈ મંદિરની પાછળનો ભાગ છે. ભાઈ જો આ મંદિર છે ને આ મંદિરનો પાછળનો ભાગ છે. અહીંયા પબ્લિક છે ભાઈ, રવિવાર છે એટલે ઘણું બધું. 3 મહિનો છે ને એટલે શ્રાવણ મહિનો છે એટલે પબ્લિક છે ભાઈ ઘણું બધું. ને અમે છે ને અહીંયા બે બેઠા છે. હા, બેઠા છે, પ્રસાદી લઈને ખાધી. પ્રસાદી કાજુ બદામની તો પ્રસાદી હતી અહીંયા. પ્રસાદી લઈ લીધી અને બેઠા છે અહીંયા. ભાઈ જો તાપીનો વ્યૂ છે કંઈક આવો. આમ જો મસ્ત મજાનો જોરદાર વ્યૂ આવે છે. આમ જો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. બહુ મસ્ત છે, વરસાદ આવે એવું થઈ ગયું સારું ચાલુમાં. તો કાંઈ નહીં, ઘડીક બેસવીને પછી જઈએ પાછા કે બીજે. હા, અહીંથી નીકળીએ ને કે જઈશું બહાર નીકળીએ પછી પ્લાનિંગ કરવી ક્યાં જાય. બ્લોગમાં આમને કન્ટિન્યુ રહેજો.
મોલમાં લઈને આવી ગઈ મને આમ જો આજ ભાઈ પૈસા ને ઓરાઈ જવાનું જો શું લેવાનું છે? જો ખરીદી કરવાનું ચાલુ કરી દીધું આમ જો જ્યુસ લેવાનું જ્યુસ હું વસ્તુ લેવાની છે નક્કી ન હોય જે ગમે ઈ. મારી પાસે ક્યાં પૈસા છે નથી મારી પાસે કાંઈ પૈસા નથી તો કાંઈ નહીં જો ભાઈ આમ જો હું પેમેન્ટ કરી દઈશ મારી પાસે એમાંથી પછી લઈ લઈશ હા તો કાંઈ નહીં હાલ લઈ દેજે મને પ્યાર જ ઓકે જો ભાઈ આવું છે બધું ભાઈ મોલમાં હા જો મોલમાં લઈને આવી છે કાંઈક લઈ દેવાની છે હવે મને આમ જો મને તમારા માટે શર્ટ ગમે છે બહુ મસ્ત તો તમારો પગાર આવે ને ત્યારે આપણે લેવા આવશું સાચી સામે આપણે જોયો તો નહીં શર્ટ મને બહુ ગમે વસ્તુ લઈ દેવાની છે ભાઈ આમ જોવા મને આપણે કોઈ લોટરી લઈ દેવાની છે લઈ જ દેવાનો ને આપણે આપણા ખર્ચે લઈ દેવાનો તમ તારે બસ મારું ગિફ્ટ તમને પણ મને ગમે એ હો, ઓલો ગમે ઓ આ શું છે? મોલમાં આવી ગયા ભાઈ આમ જો રખડવા તાર લેવાનું નથી કઈ મારે ઓલું ટોપ જોયું ને એક ટોપ મને બહુ ગમે હું તમને નહીં દઉં તો મને લઈ દેવાનું હો તું મને લઈ દેતી થાય ને પેલા અહીંયા છે જો આ ટી શર્ટ છે એ નહીં. શર્ટ છે હો એક બહુ મોટું છે. તો ભાઈ આવી ગયા મોલમાં તો મિત્રો કાલના વ્લોગનું છે ને આપણે એન્ડિંગ બાકી રહી ગયું હતું કેમ કે છે ને મોબાઈલમાં ચાર્જિંગ ફૂટી ગયું હતું ને એટલે આપણે કાલે શૂટ સાંજે નહોતું પૂરવા આવ્યું તો ભાઈ છે ને અત્યારે બીજા દિવસનું મસ્ત મજાનું સવાર પડી ગયું છે નાહી ધોઈને બેસી ગયા છે અને ભાઈ જો મસ્ત મજાનો આમ જો ભાઈ વરસાદ આવે છે અહીંયા ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારમાં ને 8:30 જેવું થઈ ગયું છે તો ઓફિસે જ આવીને અત્યારે કાલના બ્લોગનું છે ને આપણે એન્ડિંગ કરી દેવી અહીંયા તો ભાઈ છે ને વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ છે ને મળીએ એક પરિવારનું આ વ્લોગમાં તો ભાઈ વિડીયો સારા લાગતા હોય ને તો કમેન્ટ કરતા જઈઓ ને હવે આપણે છે ને કન્ટિન્યુ વિડીયો બનાવવાનું ચાલુ રાખશું તો કાંઈ નહીં થોડોક સપોર્ટ કરતા રહીજો તો છે ને મળીએ આગળ પરિવાર નવા એક વિડીયોમાં તો બધાને જય માતાજી જય માં મોગલ ગુડ બાય બધાને